જય દ્વારકાધીશ મિત્રો, આજની વાર્તા છે પાંજરું. પપ્પા મીઠું માટે શું લાવ્યા? તાજા લાવેલ ફળોમાંથી એક જમરૂખ ઉઠાવીને એ મીઠુંના પાંજરા પાસે ભાગી ગઈ. જ્યારથી મીઠું આવ્યો છે ત્યારથી ઝંખના એટલી ખુશ રહે છે, નહીંતર પોતાના અને અંકિતાના ડિવોર્સ પછી એ મુરઝાયેલ છોડ સમી બની ગઈ હતી. માતાથી દૂર થઈ અચાનક પિતા જોડે એકલા રહેવું પડે તો બાળકની માનસિકતા પર એની અસર સહજ રીતથી પડે. કોઈની જોડે વાતો જ કયા કરતી હતી. અન્ય બાળકો મમ્મી અંગે પ્રશ્નો કરશે એ વિચારી મિત્રો જોડે રમવા પણ ન જતી. એકલી રડ્યા કરતી. રમકડાઓ સાથે પણ જાણે અબોલા લઈ લીધા હતા. પણ મીઠુંના આવ્યા પછી એક મિત્ર મળી ગયો જેની જોડે આખો દિવસ વાતો કર્યા કરતી. એની સાર સંભાળમાં સમય વિતાવતી. પ્રદીપનો જીવ નાની દીકરીના ચહેરા પર હાસ્ય જોઈ સંતુષ્ટ થતો. પણ ખબર નહીં કેમ ઝંખના મીઠું વિશે જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછતી, પ્રદીપના મનમાં અંકિતા સાથેનો ભૂતકાળ રમવા માંડતો. આ વિચારશ્રેણીની સાંકળ પણ કેવી વિચિત્ર તાણા વાણાઓમાં ગૂંચવાઈ પડતી હોય છે. માનવ મન એવું અટુપટું શાને હોય છે? જ્યારે મીઠુંનું પાંજરું ખરીદી લાવ્યો હતો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન ઝંખનાએ કર્યો હતો, પપ્પા એને પાંજરામાં કેમ પૂર્યો છે કે જેથી આપણે એની સાર સંભાળ લઈ શકીએ, એને પ્રેમ આપી શકીએ, એનું રક્ષણ કરી શકીએ. સંભાળ, પ્રેમ, રક્ષણ અંકિતાને પણ પોતે આ બધું જ આપવા ઈચ્છતો હતો. લગ્નના 10 વર્ષમાં એણે આ બધું જ આપવા પ્રયાસ કર્યો હતો. જોકે અંકિતાએ પણ એને આ બધી જ બાબતોમાં પૂરેપૂરો સાથ સહકાર આપ્યો હતો. સંબંધોની ગાડી 2 સમાંતર પેડાથી જ આગળ વધી શકે. અંકિતાએ પણ સામેથી એટલો જ પ્રેમને સ્નેહ વરસાવ્યો હતો. ઝંખના ઉછેર જોડે એણે પોતાની કારકિર્દી પર પણ કેટલી કુશળતાથી સંભાળી હતી. આજની એક આધુનિક સફળ સ્ત્રીની જેમ એણે માતૃત્વને પોતાની કારકિર્દીની પૂર્ણ વિરામ બનાવી દીધું ન જ હતું. જોકે એ માટે મહેનતની પરાકાષ્ઠાએ પહોંચવા સિવાય અન્ય વિકલ્પ પણ ન હતો. બંને પોતપોતાના કોર્પોરેટ વ્યવસાયોમાં જીવતોડ મહેનત કરી ઉત્તમ વ્યવસાયિક પ્રદર્શન આપી રહ્યા હતા અને સાથે સાથે ઝંખનાના ઉછેરની જવાબદારી એક સમાનપણે વહેંચી રહ્યા હતા. આખરે કુટુંબની સફળતા કુટુંબના સભ્યોની આંતરિક સમજ અને સાથ સહકાર પર તો નિર્ભર હોય છે. પપ્પા મીઠુંનું પાંજરું તડકામાંથી લઈ લીધું તો એ ચીડે છે, પણ બાલ્કનીમાં ઘણો તડકો છે. તને લાગે છે તડકા સામે એનું રક્ષણ કરવું જોઈએ? પણ હોઈ શકે એને હૂંફ જોતી હોય, થોડો સમય તડકો ખાવો હોય. ઝંખના પાંજરું લઈ બાલ્કનીમાં ગઈ. પ્રદીપની આંખો સામે અંકિતા સાથેનો વાર્તાલાપ વિચારોની સાંકળમાં વણાઈ ગયો. અંકિતા, હું જાણું છું કે આ પ્રમોશન તારી કારકિર્દીનો સૌથી મોટો પડાવ છે, પણ મારી નોકરી છોડી હું દિલ્હી નહીં આવી શકું. હું મુંબઈ ન જ છોડી શકું. મારી નોકરી ને કારકિર્દીને આ રસ્તે પહોંચાડવા મેં પણ દિવસ રાત એક કર્યા છે. હું જાણું છું પ્રદીપ, એટલે જ તો આશા રાખું છું કે તું મારી મહેનતને પણ સમજીને હું કયા તને મુંબઈ છોડવા કહી રહી છું. તારી કારકિર્દીના ત્યાગનો પ્રશ્ન જ નથી. એટલે તું એકલી દિલ્હી જવા વિચારી રહી છે ને? હું ને ઝંખના અહીં મુંબઈમાં રહીશું, એમ જ ને? તું કહે તો હું ઝંખનાનું દિલ્હીની કોઈ હાઈસ્કૂલ એડમિશન કરાવી દઉં. એ મારી સાથે રહેશે તો મને એની ચિંતા પણ ન રહે. ને મારું શું અંકિતા? હું તારા અને ઝંખના વિના એકલો મુંબઈમાં રહીશ. આને
કુટુંબિક જીવન કહેવાય. ઇજ ધીજ કોલ્ડ એ ફેમિલી લાઈફ. તું આમ ચીટ શું કરવા કરી રહ્યો છે? વાય આર યુ ઓવર રિએક્ટિંગ? તું પરિવારના બે ટુકડા કરવાનું વિચારી રહી છે તો મારી પાસે બીજી કેવી પ્રતિક્રિયાની આશા રાખી રહી છે? પ્રતિક્રિયા નહીં પ્રદીપ, હું તારી પાસેથી પારિવારિકતાને સમજવાની આશા રાખી રહી છું. એટલે તારી અપેક્ષા મુજબનો નિર્ણય ન લેવાય તો હું અપરિપક્વને સમજણ વિનાનો. હવે તું રાઈનો પહાડ કરી રહ્યો છે પ્રદીપ. તારા માટે કુટુંબ રાઈ સમાન ઝીણ બાબત હશે, પણ મારા માટે એ સર્વસ્ત્ર છે. બધી બાબતોથી મહત્વનું મારી કારકિર્દી કરતાં પણ. તો પછી દિલ્હી આવતો રહે. અમારી જોડે નહીં આવીશ ને? તારી કારકિર્દી છોડવા હું તો તને દબાણ નથી કરી રહી. તો મારી કારકિર્દી સાથે બલિદાન અને ત્યાગની આ અપેક્ષા શા માટે? કારણ કે હું પત્ની છું ને તું પતિ. એક શિક્ષિત, આધુનિક, મુક્ત વિચારસરણી ધરાવનાર પુરુષને એ શોભે? તો એવા શિક્ષિતને રૂઢિવાદી પતિ સાથે બંધાઈ રહેવાની શી જરૂર? ઉડી જા તારા મુક્ત ગગનમાં. પાછળથી ઝંખનાએ એનો હાથ આવી પકડ્યો ને એને વર્તમાન ક્ષણમાં ખેંચી લાવી. પપ્પા, તમે સાચું કહ્યું. મીઠુને તડકો ગમે છે. જોયું? જેને પ્રેમ કરીએ એને ખુશ રહેવા દેવું. એ માટે એમના હૃદયના ભાવો સમજવા પડે. એમની ઈચ્છાઓને, લાગણીઓને માન આપવું પડે. ભલે આપણા અભિપ્રાય એમનાથી જુદા હોય. સમજી મારી ઢીંગલી ઝંખના? આકાશ ઊંડા વિચારોમાં સરી પડી અને પ્રદીપ પણ. ચલો હવે જમી લઈએ. સવારે જલ્દી ઉઠી કોર્ટ જવાનું છે. પ્રદીપના શબ્દો સાંભળી ઝંખના ખુશીથી ઉછળી પડી. મમ્મીને મળવા? હા, ઝંખના માટે કોર્ટની તારીખ એટલે ઘણા દિવસો પછી માને જોઈ શકવાની એક અમૂલ્ય તક. અઠવાડિયામાં 2 વાર ફોન પર વાત થતી, પણ એને આંખો સામે જોવાનો, સ્પર્શ કરવાનો લહાવો તો જુદો જ ને. આવતીકાલે ઝંખનાની કસ્ટડીના કેસનો ચુકાદો આવી રહેશે. ઝંખના કોની જોડે રહેશે એ કોર્ટ નક્કી કરી નાખશે. પ્રદીપ જાણતો હતો કે કસ્ટડી એને જ મળશે. એની કારકિર્દી સ્થાપી હતી જ્યારે અંકિતા દિલ્હી હેડ ઓફિસમાં જોડાયા પછી અસ્થાયી કારકિર્દીના વર્ગમાં પહોંચી ચૂકી હતી. જુદા જુદા શહેરોમાં મિટિંગો તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સેમિનારો માટે પરદેશની યાત્રાઓ. આ બધાની અસર બાળકના વિકાસ અને ભણતર પર થાય. અને અજાણી આયા કે અજાણ્યા બેબી સિટર જોડે બાળકને છોડવા કરતાં બાળકના પિતાને જ એ જવાબદારી સોંપવી વધુ હિતાવી. પોતાના વકીલ તરફથી તકયુક્ત દલીલો જજને પ્રભાવિત કરી ચૂકી હતી. એ સ્પષ્ટ હતું આવતીકાલે જજ દ્વારા એની વૈશ્વિક ઘોષણા થઈ જાય એટલે ચિંતા મટે. અંકિતાના જવાથી જીવનમાં વ્યાપેલી શૂન્યતા હવે ઝંખનાની છૂટા થવું ન જ પોષી શકે. વહેલી સવારે ઝંખનાને તૈયાર કરી પોતે કોર્ટ નીકળવા માટેની પૂર્વ તૈયારીઓમાં પ્રદીપ વ્યસ્ત હતો. ઝંખના તૈયાર થઈ બાલ્કનીમાં મીઠુ પાસે જતી રહી. તૈયાર થઈ જ્યારે પ્રદીપ બાલ્કની પર પહોંચ્યો ત્યારે નજર સામેના દ્રશ્યથી ચોંકી ઉઠ્યો. મીઠુનું પાંજરું ખુલ્લું હતું. મીઠુ પાંજરામાં ન હતો. ઝંખના આકાશ તરફ હાથ ઊંચકી હસી રહી હતી. મીઠુ વિના ઝંખનાની શી પરિસ્થિતિ થશે એ વિચારે જ પ્રદીપ ચિંતિત થઈ ઉઠ્યો. મીઠુ ક્યાં છે? ઝંખના? એ તો ઉડી ગયો.
બાલ સહજતાથી જવાબ આપતી ઝંખનાની માસૂમ આંખો હજી પણ આકાશમાં જ મંડરાઈ હતી. પણ કઈ રીતે? પ્રદીપે વિહળતાથી પૂછ્યું. મેં દરવાજું ખોલ્યું ને એ ઊંચે ઉડી ગયો. પણ હવે એના વિના કઈ રીતે રહીશ? તે દરવાજું શા માટે ખોલ્યું બેટા? પપ્પા તેમ જ કહ્યું હતું ને, જેને પ્રેમ કરીએ એને ખુશ રહેવા દેવું. એ માટે એમના હૃદયના ભાવો સમજવા પડે, એમની લાગણીને, ઈચ્છાઓને માન આપવું પડે. મીઠું જ્યારે પાંજરામાંથી અન્ય પક્ષીઓને ઉડતા જોતો હોય તો શું એને ઉડવાનું મન ન થતું હોય? આપણા હાથ પગ કોઈ બાંધી રાખે તો આપણે એમને પ્રેમ થોડી કરીએ? એમની પર ગુસ્સો જ આવે ને? ઈશ્વરે એને પાંખો ઉડવા માટે તો આપી છે. મારી ખુશી માટે એને ગોંધી રાખવું એ પ્રેમ ન કહેવાય, સ્વાર્થ કહેવાય. ઝંખના શબ્દોથી પ્રદીપ ચોંકી ઉઠ્યો. એના રોમે રોમમાં ધ્રુજારી અનુભવી રહ્યો. શરીરના રૂવાડા ઊભા થઈ ગયા. નાનકડી ઝંખનાના એક ખૂબ જ મોટી વાત કહી નાખી હતી. એક નાનકડા અંતરે એક મોટા અંતરને હચમચાવી મૂક્યું. કોર્ટમાં પહોંચતા જ ઝંખના મમ્મી પાસે દોડી ગઈ. અંકિતાની આંખો ખુશીથી છલકી ઉઠી. પ્રદીપ અને અંકિતાના ચહેરા એ ઔપચારિક ફિક્કા હાસ્યની આપ લે કરી. ઝંખનાની ઈચ્છાને માન આપી એને અંકિતા પાસે જ બેસવા દઈ. પ્રદીપ પોતાના વકીલ પાસે જતો રહ્યો. ન્યાયાધીશે પોતાનો નિર્ણય સંભળાવતા પહેલા બંને પક્ષને પોતાના મંતવ્યો રજૂ કરવા એક અંતિમ તક આપી. આખા કોર્ટ સામે પોતાના અંતિમ મંતવ્ય રજૂ કરવા ઉભેલા પ્રદીપની આંખો અંકિતાના આંખોને તાકી રહી. એ આંખોમાં અંકિતાને જે ભાવો દેખાયા એ પોતાની આંખોની ભ્રમણા તો ન હતી. જજ સાહેબ, આપ ઝંખનાની કસ્ટડી અંકિતાને આપી દો. મને પૂરો વિશ્વાસ છે કે ઝંખનાની કાળજી અંકિતા કરતાં વધુ કોઈ ન રાખી શકશે, કદાચ હું પણ નહીં. આખું કોર્ટ રૂમ ચોંકી ઉઠ્યું. બંને પક્ષના વકીલો મૂંઝવણમાં મુકાયા. અંકિતાને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. ન્યાયાધીશ પોતાની પેન નીચે મૂકી વિસ્મયથી પ્રદીપને તાકવા લાગ્યા. આઈ એમ સોરી અંકિતા, ભૂલ મારી જ હતી. હું સ્વીકારું છું. જો એ પ્રમોશન મને મળ્યું હોત તો હું પણ એની કદી ઠુકરાવતે નહીં, પરંતુ તારા સાથ સહકારની અપેક્ષા રાખત. તારાથી જુદા ન થવું પડે એ ભયે મને તારાથી આજીવન જુદો કરી નાખ્યો. હવે ઝંખનાને પણ તારાથી છીનવી લઉં તો મારાથી મોટો સ્વાર્થી અન્ય કોઈ નહીં. જજ સાહેબ, મને કંઈક કહેવું છે. પરવાનગી મળતા આંસુઓ ખંખેરી અંકિતા પ્રદીપ સામે આવી ઊભી. ઝંખનાની કસ્ટડી ના મને મળવી જોઈએ, ના પ્રદીપને. ન્યાયાધીશ વધુ મૂંઝવણમાં મુકાયા. પ્રદીપ તેમજ બંને વકીલો કશું જ સમજી ન શક્યા. ઝંખનાની કસ્ટડી મને અને પ્રદીપ બંનેને સંયુક્ત રીતે મળવી જોઈએ કે જેથી અમે બંને મળીને અમારી ઢીંગલીની કાળજી લઈ શકીએ. અનુભવી ન્યાયાધીશ અનુભવી દ્રષ્ટિ બધું જ કળી ગઈ. હોઠ પરના આછા શ્રીમત સાથે માથું ધુણાવતા એમણે સાઇન કરી કેસ ક્લોઝ કરી નાખ્યો.
ગાડીની પાછળની સીટ પર બેઠી ઝંખના મમ્મી પપ્પાને એક સાથે ગાડીમાં ગોઠવાયેલા જોઈ મૂંઝવણ પામી. હું મમ્મી જોડે દિલ્હીમાં રહીશ કે પપ્પા જોડે મુંબઈ? પ્રદીપ અને અંકિતા ખડખડાટ હસી પડ્યા. ઝંખના નિર્દોષ પ્રશ્નના ઉત્તરમાં વારાફરતી બોલી રહ્યા. ક્યારેક મમ્મી જોડે દિલ્હી, ક્યારેક પપ્પા જોડે મુંબઈ, ક્યારેક બંને જોડે, પણ હંમેશા એકબીજાની સાથે. ઝંખનાની તાળીઓથી આખી કાર ગુંજી ઉઠી અને પ્રદીપ અને અંકિતાનું સૂનું જીવન પણ ઘરમાં પ્રવેશતા જ બાલ્કનીમાં પહોંચેલી ઝંખના ઉત્સાહથી ઉછળી પડી. પપ્પા, મીઠું પાછો આવી ગયો. પ્રદીપ વિસ્મયપૂર્વક બાલ્કની પર પહોંચ્યો. મીઠું બાલ્કનીમાં નિરાતે આવી બેઠો હતો પોતાના મિત્ર જોડે. ઝંખના બમણી ખુશ દેખાતી હતી. મીઠું હવે એની જોડે જ રહેશે. હા, પણ પાંજરામાં પૂરાયેલો નહીં, મુક્ત પાંખો જોડે. મુક્ત શ્વાસ ભરતો બાલ્કનીમાંથી અંદર પ્રવેશતા જ રસોડામાં કોફી બનાવતી રહેલ અંકિતાનો પ્રશ્ન ચહેરો નિહાળતા જ પ્રદીપનું હૈયું પણ બમણું પ્રસન્ન થઈ ઉઠ્યું. અંકિતા હવે સાથે જ હશે. હા, પણ પાંજરામાં પૂરાયેલી નહીં જ, મુક્ત પાંખો જોડે, મુક્ત વિશ્વાસ ભરતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.